વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે લાસ્ટ ટાઈમ નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતની આપણે ચર્ચા કરી, એના ગુણધર્મો સમજ્યા. આજે એ નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આપણે શરૂઆત કરીએ. આપણે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 28, જેમાં 4 દાખલા છે, ત્યાંથી આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર 28 એમાં આપ્યું આપણને નીચેના સંકલિતો મેળવો. પહેલું આપ્યું ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 x² dx. બાળકો, આપણે એવું સમજ્યા કે આ નિયત સંકલિત મેળવો ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 x² dx. નિયત સંકલિત મેળવવા માટે આપણે અનિયત સંકલન જ કરવાનું છે. પણ જે આન્સર મળે અનિયત સંકલનનું, મીન્સ કે અનિયત સંકલિત જે મળે એને આપણે લિમિટ આપી દેવાની. દાખલા તરીકે x² નું ઇન્ટિગ્રેશન આપણને ખબર, x² નું ઇન્ટિગ્રેશન x³/3, x³/3 ઇન્ટિગ્રેશન થઈ ગયું. પ્લસ c લખવાની જરૂર નથી, એ પણ આપણે વાત સમજી લીધી. બસ એને લિમિટ આપી દો, લિમિટ ફ્રોમ 2 to 3. હવે બાળકો, આમાં ગુણાકારમાં અચળ હશે તો એને લિમિટની બહાર લખી દઉં તો ચાલશે. કારણ કે જ્યારે 3 લિમિટ આપશો ત્યારે પણ છેદમાં 3 છે, 2 લિમિટ આપશો ત્યારે પણ છેદમાં 3 છે, એટલે 1/3 છેલ્લે કોમન જ નીકળે. એટલે ગુણાકારમાં અચળ છે એને લિમિટમાં ના લો તો ચાલશે, ગણતરીમાં આપણને ડિસ્ટર્બ નહીં કરે. એટલે આજે 1/3 છે ને હું બહાર લખી દઉં, x³ લિમિટ ફ્રોમ 2 to 3. હવે લિમિટ આપી દઈએ તો 1/3 x ની જગ્યાએ 3 લખો, 3 ની 3 ઘાત એટલે કે 27, માઇનસ x ની જગ્યાએ 2 લખીએ, 2 ની 3 ઘાત 8, 27 - 8 19. એટલે આન્સર મળ્યો આપણને 19/3. એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 x² dx નો આન્સર મળે 19/3. આપણે આગળ પણ વાત કરી છે કે આ જે નિયત સંકલિત છે એ હંમેશા અચળ હોય, ફિક્સ હોય. કોઈ ચોક્કસ વાસ્તવિક સંખ્યા એનો આન્સર આપશે. તો આ પ્રમાણે અત્યારે 19/3 આપણને મળ્યો. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 to 9 √x/30 - x⁻³ હોલ સ્ક્વેર dx. આ પ્રમાણે આપ્યું છે આપણને. બાળકો, અનિયત સંકલન જ્યારે આપણે શરૂ કર્યું, વારંવાર આપણે એવું કહેતા કે અનિયત સંકલનનો દાખલો આવે એટલે આપણે પહેલા ચેક કરવાનું કે વિધેયની n-ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં, છેદનો વિકલિત અંશમાં છે કે નહીં. નિયત સંકલનના દાખલા ગણીએ ત્યારે પણ અનિયત સંકલન જ કરવાનું છે. એટલે એ ટેવ તો આપણને હોવી જોઈએ કે વિધેયની n-ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં, છેદનો વિકલિત અંશમાં છે કે નહીં. તો અત્યારે છેદમાં આ વર્ગ સિવાયની વાત કરીએ તો એનો વિકલિત 30 - x⁻³². તો એનું વિકલન કરો તો 30 નું 0 માઇનસ x⁻³ નો વિકલિત આવે 3/2 into x⁻³ - 1 એટલે x⁻1/2 એટલે √x. એટલે 30 - x⁻³ એનું વિકલન d/dx of 30 - x⁻³ એનું વિકલન કરો. વર્ગ સિવાયની વાત કરીએ છીએ. વર્ગ સાથેનો હોય તો બહુ સરળ, પણ વર્ગ સાથેનો વિકલિત છે નહીં. તો છેદનો વિકલિત બરાબર 30 - x⁻³ નું વિકલન કરી જોઈએ. 30 નું 0 માઇનસ 3/2 x⁻³ - 1 એટલે કે x⁻1/2 એટલે √x. એટલે આનું વિકલિત અંશમાં ગોઠવાય એમ છે, પણ એનું વિકલિત આવે છે -3/2 √x અને આપણને આપ્યું છે √x. તો
આપણે -3/2 વડે ગુણી નાખીએ. આગળ -3/2 વડે ભાગવું પડે, મીન્સ કે -2/3 વડે ગુણી નાખીએ ઇન્ટિગ્રેશન ની બહાર. અને અંદર આપણે -3/2 વડે ગુણી નાખીએ. -3/2 √x છેદમાં ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 to 9 છે, છેદમાં 30 - x⁵3/2 હોલ સ્ક્વેર dx થયું. હવે છેદનું વિકલિત અંશમાં છે, છેદનું વિકલિત અંશમાં છે પણ છેદમાં ઘાત આપી છે. તો એવા સમયે છેદને આપણે અંશમાં લઈ લઈએ એટલે આપણને મળે -2/3 ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 to 9 30 - x⁵3/2 (-2). -3/2 √x એ આનું વિકલિત છે એટલે આપણે લખી દઈએ d/dx of 30 - x⁵3/2 હોલ dx. એટલે બાળકો અહીંયા થયું શું, તો વિધેયની n ઘાત તેનું જ વિકલિત ગુણાકારમાં એવું ગોઠવાઈ ગયું. તો એનું ઇન્ટિગ્રેશન આવશે વિધેયની n+1 ઘાત છેદમાં n+1. વિધેયની n+1 ઘાત એટલે કે 30 - x⁵3/2 ની n+1 ઘાત એટલે કે -1 ઘાત છેદમાં -1. હવે છેદમાં જે -1 છે આ દરેકની લિમિટ આપણે આપવાની છે, પણ છેદમાં -1 અચળ છે તો એને લિમિટની બહાર લઈ લઈએ એટલે આ પ્લસ થઈ ગયો. આપણે ફક્ત આને લિમિટ આપવાની છે, લિમિટ ફ્રોમ 4 to 9 આ પ્રમાણે થયું. ઇઝ ઇક્વલ ટુ 2/3 x ની જગ્યાએ 9 લખીએ તો 9 નું વર્ગમૂળ એટલે 3 અને 3 ની ઘન એટલે 27. બરાબર, x ની જગ્યાએ જ્યારે 9 લખીએ ત્યારે 9 નું વર્ગમૂળ એટલે 3 થયું, 3 ની ઘન 27, 30 - 27 3. 3⁻1 લખવાનું બાકી છે. 3⁻1 એટલે કે 1/3 લખી દઈએ આપણે 1/3. કેલ્ક્યુલેશન જે મૌખિક કરી શકાય છે એ કેલ્ક્યુલેશન આપણે લખ્યું નથી, સીધું ગણી નાખ્યું છે. આપણે ગણી શકીએ આ પ્રમાણે. x ની જગ્યાએ 4 લખીએ. હવે બરાબર 4 લખો તો પેલા અહીંયા માઇનસ લખી દઉં. 4 લખીને જે કિંમત મળે એ હવે લખશું આપણે. તો x ની જગ્યાએ 4 લખો એટલે 4 નું વર્ગમૂળ 2, 2 ની ઘન 8, 30 - 8 22 રેસ્ટો -1 એટલે 1/22. બરાબર, x ની જગ્યાએ 4 લખીએ, 4 નું વર્ગમૂળ 2, 2 ની ઘન 8, 30 - 8 22 ની -1 ઘાત 1/22 આ પ્રમાણે થયું. ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ લસા આવ્યો 3 × 22, 3 × 22 22 - 3, 22 - 3 એટલે 19, 2 11 22 એટલે આપણને મળ્યું 19/11 તારીખ 33 અથવા તો 3 તારીખ 9 11 9 99. નેક્સ્ટ દાખલા નંબર 3. ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 2 x/x+1 into x+2 dx. બાળકો આપણે અનિયત સંકલનનો જ વિચાર કરવાનો છે અહીંયા. તો એક રીતે એમ પણ વિચારાય કે આ એક ઘાતના છેદમાં દ્વિઘાત છે, એ રીતે પણ ગણી શકાય. અને આ પ્રકારના દાખલા આપણે આંશિક અપૂર્ણાંકની રીતે પણ ગણ્યા છે. હવે આંશિક અપૂર્ણાંકની રીતે ગણવું હોય તો બાળકો આ જે દાખલો છે એમાં આપણે સ્પેશિયલ એવી વાત કરી કે અંશમાં ફક્ત ચલ હોય અને છેદમાં બે સુરેખ અવયવો હોય તો ફક્ત ચલ અથવા અચળ આપણે એવું બોલીએ, પણ અત્યારે ચલ છે. અને છેદમાં બે સુરેખ અવયવો હોય તો અંશની અભિવ્યક્તિ છેદમાં જે અવયવો છે એ અવયવોના સરવાળા કે તફાવત સ્વરૂપે સરળતાથી લખી શકાય. તો અત્યારે આપણે સરળતાથી લખીએ એટલે આના બરાબર આવશે ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 2. આપણે દાખલો અનિયત સંકલનનો જ કરવાનો છે. જે આન્સર મળે એને લિમિટ આપવાની છે. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 2
અહીંયા લખી દઈએ આપણે x+1 x+2 અચળ આપ્યું નથી એટલે આપણે અચળનો લોપ કરવાનો છે. આ જગ્યાએ અચળ 1 છે, અહીંયા અચળ 2 છે. લોપ કરવા માટે પહેલા સરખા કરીએ એટલે 2 વડે ગુણી નાખ્યું અને વચ્ચે માઈનસ મૂકી દઈએ એટલે +2 - 2 is cancel. 2x - x is 1x upon x+1 into x+2 whole dx. છેદ દરેકને આપી દઈએ. પહેલાને છેદ આપો એટલે x+1 is cancel. 2 અચળ integration from 1 to 2 x+1 is cancel 1 upon x+2 minus x+2 is cancel 1 upon x+1 whole dx. આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન થશે. તો એના બરાબર આવ્યું 2 just એક મિનિટ 2 upon x+2 એ ફક્ત પહેલામાં જ આવશે ઇન્ટિગ્રેશન. માઇનસ પછી ગુણાકારમાં 2 નથી એ આપણે નહીં લખી શકીએ. તો અહીંયા ઇન્ટિગ્રેશન આપણે આપી દઈએ બંનેને 1 upon x+2 dx minus x+2 is cancel એટલે integration from 1 to 2 x+2 is cancel 1 upon x+1 whole dx. આ પ્રમાણે થયું. 2 into 1 upon x+2 એટલે log of modulus x+2 એને લિમિટ આપી દે. ગુણાકારમાં અચળ છે એને લિમિટમાં ના લાવતો ચાલશે. લિમિટ ફ્રોમ 1 to 2 માઇનસ 1 upon x+1 નું ઇન્ટિગ્રેશન log of modulus x+1 લિમિટ ફ્રોમ 1 to 2 is equal to 2. x ની જગ્યાએ 2 લખીએ. x ની જગ્યાએ 2 લખો એટલે આપણને મળ્યું log 4 માઇનસ x ની જગ્યાએ 1 લખો એટલે log 3. x ની જગ્યાએ 2 લખાઈ જાય એટલે તરત આવશે માઇનસ. પછી x ની જગ્યાએ 1 લખો એટલે log 3 માઇનસ x ની જગ્યાએ આપણે 2 લખીએ એટલે અહીંયા મળ્યો log 3 માઇનસ x ની જગ્યાએ 1 લખો એટલે આપણને મળ્યો log 2. આ પ્રમાણે થયું. is equal to 2 into log 4 minus log 3 એટલે કે log 4/3 minus log 3 minus log 2 એટલે log 3/2 log x minus log y is log x upon y. હવે આ બે જે છે એ ઘાતમાં ગયું એટલે આપણને મળે log 16/9 4/3 whole square 16/9 minus log 3/2 પાછું આવ્યું log x minus log y. તો આપણે લખી શકીએ log x upon y એટલે કે log 16/9 upon 3/2 is equal to log 16/32 છેદમાં 9/27. લાસ્ટ આન્સર આવ્યો log 32 upon 27 is answer. નેક્સ્ટ ઉદાહરણ નંબર 28 માં ચોથો દાખલો આપણે આપ્યો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 sin cube 2t into cos 2t dt. Integration from 0 to π/4 sin cube 2t into cos 2t dt. બાળકો શરૂઆતમાં આપણે કીધું છે માઇન્ડને કેળવવાનું છે કે પહેલા ચેક કરી જ લઈએ વિધેયની અંગત તેનો જે વિકલિત ગુણાકારમાં છે કે નહીં. તો અહીંયા sin 2t નું વિકલિત આવે cos 2t. હજુ કે 2t નો પાછો વિકલન થાય 2 એ બગડો નથી પણ વિકલિત અહીંયા ગોઠવાયેલું છે બગડો નથી બગડો આપણે મૂકી દઈએ એટલે sin 2t નું વિકલિત આવશે cos 2t 2t નું પાછો વિકલન કરો તો 2 એટલે sin 2t નું વિકલિત આવે 2 cos 2t. તો અહીંયા આપણે બગડો મૂકી દઈએ તો આગળ લખવું પડે 1/2 integration from 0 to π/4 sin cube 2t into
sin 2t નું વિકલિત cos 2t, 2t નું પાછું 2 એટલે 2 cos 2t whole dt આપણે લખી દઈએ આ પ્રમાણે. એટલે એના બરાબર આવ્યું 1/2 વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં. એ દર્શાવતો એક સ્ટેપ પણ આપણે લખી દઈએ, ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 sin cube 2t. આ જે છે sin 2t નું વિકલિત છે એટલે d/dt of sin 2t whole dt આ પ્રમાણે થયું. તો વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં એટલે આપણે લખી શકીએ વિધેયની n+1 ઘાત છેદમાં n+1 એટલે 1/2 વિધેયની n+1 ઘાત એટલે sin cube 2t upon n+1 એટલે upon 3 હા વિધેયની n+1 ઘાત sin 2t વિધેય છે એની n+1 ઘાત એટલે sin raised to 4 2t upon 4 પણ એને લિમિટમાં ના લઈએ તો ચાલશે, હું લિમિટની બહાર લખી દઉં છું, બાકીનાને લિમિટ આપવાની. વિધેયની n+1 ઘાત છેદમાં n+1 n+1 એટલે 4 એને આપણે બહાર લખ્યું. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 is equal to 1/8 t ની જગ્યાએ લખીએ π/4 એટલે sin 2 π/4 એટલે sin π/2. sin π/2 is 1, 1 raised to 4 is 1 minus t ની જગ્યાએ લખીએ 0, sin 0 is 0, 1 minus 0 is 1 એટલે આન્સર આવ્યો 1/8. એટલે આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન કરી શકાય અને આપણને 1/8 એવો આન્સર મળે. નેક્સ્ટ હવે બાળકો આપણે સ્વાધ્યાય 7.9 ના દાખલા શરૂ કરી દઈએ. ઉદાહરણ પૂરા થયા. હવે સ્વાધ્યાય 7.9 દાખલા નંબર 1 ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 to 1 x plus 1 dx. નિયત સંકલિત મેળવવાનું છે, આપણે અનિયત સંકલન કરવાનું, લિમિટ આપી દેવાની. તો x નું ઇન્ટિગ્રેશન આવ્યું x²/2 પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન આવ્યું x. પ્લસ c લખવાની જરૂર નથી, કોઈને શોખ હોય લખવાનું તો લખી પણ શકે, કે ફેર પડશે નહીં. તો આ ઇન્ટિગ્રેશન કર્યું અને લિમિટ આપી દઈએ -1 to 1. અહીંયા છેદમાં 2 છે અને બહાર નહીં લખો કારણ કે સરવાળામાં x છે. 1/2 કોમન દેખાય આખાની સાથે, આખા ઇન્ટિગ્રેશન જે આખું સંકલિત મળ્યું એમાં ગુણાકારમાં હોય તો આપણે બહાર લિમિટની બહાર લખી શકીએ. તો અત્યારે x ની જગ્યાએ 1 લખીએ આપણે. તો x ની જગ્યાએ 1 લખો તો 1/2 plus 1 1 વત્તા અડધો 3/2 થઈ ગયું. માઇનસ x ની જગ્યાએ -1 લખીએ, -1 લખો તો આ 1/2 થઈ ગયું. અને x ની જગ્યાએ -1 લખીએ એટલે 1/2 -1 is equal to 3/2. 1/2 -1 is -1/2 અને આગળ માઇનસ છે એટલે +1/2. 3/2 plus 1/2 is 2. એટલે એનો આન્સર આપણને મળ્યો 2. ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 1/x dx. ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 1/x dx. 1/x નું ઇન્ટિગ્રેશન મતલબ 1/x નું ઇન્ટિગ્રેશન આપણને ખ્યાલ છે, પ્રમાણિત સ્વરૂપ છે. 1/x નું ઇન્ટિગ્રેશન આવે log of modulus x. તો અત્યારે આનું ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ log of modulus x. આ ઇન્ટિગ્રેશન થઈ ગયું એને લિમિટ આપી દઉં, લિમિટ ફ્રોમ 2 to 3. x ની જગ્યાએ 3 લખીએ એટલે આપણને મળ્યું log 3 માઇનસ 2 લખો log of modulus 2 એટલે log 2. log 3 minus log 2 is log 3/2 is answer. એટલે આપણને મળ્યો આન્સર log 3/2. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 2 4x³ - 5x² + 6x + 9 dx. આપણે બાળકો અનિયત સંકલન જ કરવાનું છે અને પછી એને લિમિટ આપવાની છે. અને અનિયત સંકલન સરળ છે કારણ કે સીધી બહુપદી આપણે આપી છે. તો એનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે. 4 અચળ x³ નું ઇન્ટિગ્રેશન x⁴/4. એમાં પછી મજા આવી ગઈ કે આ ચોગડો કેન્સલ. -5x² x² નું ઇન્ટિગ્રેશન x³ / 3 + 6 x નું ઇન્ટિગ્રેશન x² / 2
પ્લસ 9 અચળ 1 નું ઇન્ટિગ્રેશન x. આ ઇન્ટિગ્રેશન થઈ ગયું બાળકો. એને આપણે લિમિટ આપવાની છે લિમિટ ફ્રોમ 1 to 2. 4 is cancel. તો x ની જગ્યાએ આપણે 2 લખીએ તો 2 ની 4 ઘાત એટલે કે 16 ઓછા x ની જગ્યાએ 2 લખીએ 2 ની 3 ઘાત 8 8 50 40 minus 40/3 પ્લસ 2 તારી 6 x ની જગ્યાએ 2 લખીએ 2 લખો એટલે 4 તો 2 કેન્સલ એટલે 2 વધ્યા 6 દુ 12 પ્લસ x ની જગ્યાએ 2 લખો 9 દુ 18. આ પ્રમાણે x ની જગ્યાએ 2 આપણે લખી દીધા માઇનસ હવે x ની જગ્યાએ 1 લખવાનું છે 1 લખો એટલે આપણને મળ્યું 1 સહગુણક જ આવશે -5/3 x ની જગ્યાએ 1 લખીએ તો પ્લસ 2 તારી 6 પ્લસ 9 આ પ્રમાણે મળ્યું ઇઝ ઇક્વલ ટુ 18 + 12 30 ને 16 46 46 -40/3 9 ને 3 12 ને 13 માઇનસ છે એટલે -13 લખીએ અને પ્લસ 5/3 46 - 13 46 ઓછા 13 33 -40/3 પ્લસ 5/3 એટલે -35/3 તો એના બરાબર આવ્યો 33 તારી 99 99 માંથી 35 બાદ કરીએ 99 માંથી 35 બાદ કરીએ એટલે 64/3 64/3 આન્સર મળ્યો આપણને 64/3. નેક્સ્ટ દાખલા નંબર 4 ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 sin 2x dx. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 sin 2x. બાળકો sin x નું ઇન્ટિગ્રેશન આવે cos x minus cos x. તો sin 2x નું ઇન્ટિગ્રેશન આપણે લખશું -cos 2x અને x ની જગ્યાએ ax + b છે તો x નો જે ગુણક છે આપણે છેદમાં લખીએ છીએ એટલે upon 2 આપણે લખવું પડે sin x જ સમજાય x ની જગ્યાએ ax + b છે તો એને x સમજીને આપણે ઇન્ટિગ્રેશન કરીએ હવે સરળ થઈ ગયું બાળકો અન્ય સંકલનમાં વારંવાર આવી ગયું તો sin 2x નું ઇન્ટિગ્રેશન આવે -cos 2x x નો ગુણક 2 જે છે છેદમાં લખવાનું એટલે આગળ લખી દઈએ આપણે 1/2 હવે આ અચળ છે ગુણાકારમાં એટલે એને ડિસ્ટર્બ નહીં કરીએ બાકીનાને આપણે લિમિટ આપી દઈએ લિમિટ ફ્રોમ 0 to π/4 is equal to -1/2 x ની જગ્યાએ π/4 લખો એટલે cos π/2 થયું cos π/2 is 0 minus x ની જગ્યાએ 0 લખો cos 0 is 1 0 - 1 is -1 into -1/2 is 1/2 એટલે ઇન્ટિગ્રેશન આપણને મળ્યું 1/2. નેક્સ્ટ દાખલા નંબર 5 ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 cos 2x dx. અનિયત સંકલન આપણે કરીએ cos 2x નું ઇન્ટિગ્રેશન આવ્યું sin 2x upon 2 આપણે લખી દઈએ 1/2 આગળ ગુણાકારમાં x નો ગુણિત છેદમાં એટલે upon 2 લિમિટ ફ્રોમ 0 to π/2 બસ હવે લિમિટ આપી દઈએ એટલે આપણને મળ્યો 1/2 x ની જગ્યાએ π/2 લખીએ એટલે sin π is 0 minus x ની જગ્યાએ 0 લખો એટલે sin 0 is also 0 એટલે આન્સર આવ્યો 0. નેક્સ્ટ દાખલા નંબર 6 ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 to 5 e raised to x dx. Integration of e raised to x નું integration e raised to x limit from 4 to 5 x ની જગ્યાએ 5 લખો એટલે e raised to 5 minus 4 લખો એટલે e raised to 4 એટલે e raised to 5 minus e raised to 4
હવે વધીને આપણે e⁻⁴ કોમન લઈ શકીએ, એટલે કૌંસમાં મળ્યો e-1. એ કોમન લેવાની પણ કંઈ જરૂર નથી, કારણ કે સામાન્ય લેવાથી કંઈ કેન્સલ થતું હોય, સરવાળા બાદબાકી કરીને કે ટૂંકું સ્વરૂપ આપી શકાતું હોય તો લઈ શકાય, નહીંતર ચાલશે. તો e⁻⁵ - e⁻⁴ ઇઝ આન્સર. નેક્સ્ટ દાખલા નંબર 7. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 10x dx. સરળ દાખલાઓ આપ્યા છે, સીધા પ્રમાણિક સ્વરૂપ જ આપી દીધા. આપણે ઇન્ટિગ્રેશન લખી દેવાનું, લિમિટ આપવાનું. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 10x dx. 10x નું ઇન્ટિગ્રેશન log of modulus sec x લિમિટ ફ્રોમ 0 to π/4. x ની જગ્યાએ π/4 લખીએ આપણે, એટલે log of sec π/4 is √2 minus log of sec 0 is 1 અને log 1 is 0. એટલે આન્સર આવ્યો log √2 એટલે 2⁻1/2, એટલે 1/2 log 2 એમ પણ લખી શકાય, જરૂરી નથી. log √2 is આન્સર. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ફ્રોમ π/6 to π/4 cosec x dx. પ્રમાણિત સ્વરૂપ જ છે બાળકો. cosec x નું ઇન્ટિગ્રેશન log of modulus cosec x minus cot x. cosec x નું ઇન્ટિગ્રેશન આવે log of modulus cosec x minus cot x. લિમિટ ફ્રોમ π/6 to π/4 is equal to log of modulus x ની જગ્યાએ π/4 લખો, cosec π/4 is √2 minus cot π/4 is 1. log of modulus √2 - 1. √2 1 કરતા મોટો છે એટલે √2 - 1 પોઝિટિવ થાય, મોડ્યુલસ ના લખો તો પણ ચાલે. માઇનસ log of modulus, હવે x ની જગ્યાએ π/6 લખીએ તો cosec π/6 is 2, sin π/6 is 1/2, cosec π/6 is 2 minus cot π/6 is √3. આ પ્રમાણે થયું 2 minus √3 પણ 2 કરતા નાની કિંમત છે, 1 point something આવે તો 2 minus 1 point something પોઝિટિવ થયું, મોડ્યુલસ ના લખો તો ચાલે. એટલે આપણે મોડ્યુલસ નહીં લખીએ, log √2 - 1 minus log of 2 minus √3. log x minus log y ટાઈપનું છે, એટલે આપણે લખી શકીએ log x upon y, log √2 - 1 upon 2 minus √3. આ પ્રમાણે થયું. આપણને મળ્યો log of √2 - 1 upon 2 minus √3 is answer. Integration from 0 to 1 upon √1 minus x square dx. બાળકો 1 upon √1 minus x square પ્રમાણિક સ્વરૂપ છે 1 upon √a² minus x square. sin inverse x upon a, અથવા તો સીધો એમ સમજાય કે એની જગ્યાએ 1 જ આપ્યું છે તો એ sin inverse x નું વિકલિત છે, તો એનું ઇન્ટિગ્રેશન આવે sin inverse x. તો સીધું એનું ઇન્ટિગ્રેશન લખી દે sin inverse x, કારણ કે આ sin inverse x નું વિકલિત છે. એને લિમિટ આપી દઈએ, લિમિટ ફ્રોમ 0 to 1. x ની જગ્યાએ 1 લખો એટલે sin inverse 1 is π/2 minus x ની જગ્યાએ 0 લખો, sin inverse 0 is 0, એટલે આન્સર મળ્યો આપણને π/2. નેક્સ્ટ દાખલા નંબર 10. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 upon 1 plus x square dx. બાળકો પ્રમાણિત સ્વરૂપ જ છે 1 upon a square plus x square, અથવા તો એમ પણ સમજાય કે આ tan inverse x નું વિકલિત છે. હવે આ tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવે tan inverse x, લિમિટ ફ્રોમ 0 to 1. x ની જગ્યાએ 1 લખો એટલે tan inverse 1 is π/4 minus x ની જગ્યાએ 0 લખો, tan inverse 0 is 0. તો આન્સર મળ્યો આપણને π/4.
નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ફ્રોમ 2 to 3 1 upon x square minus 1 dx. x square minus 1 એટલે કે x square minus 1 square dx. બાળકો 1 upon x square minus a square પ્રમાણિત સ્વરૂપ છે આપણી પાસે. 1 upon x square minus a square નું ઇન્ટિગ્રેશન આવશે 1 upon 2a log of modulus x minus a upon x plus a. તો 1 upon x square minus 1 square એની જગ્યાએ 1 છે. તો ઇન્ટિગ્રેશન આવશે 1 upon 2a એની જગ્યાએ 1 2 into 1 1 upon twice a log of modulus x minus a એટલે કે x minus 1 upon x plus a એટલે કે x plus 1 અન્ય સંકલિત આપણને મળ્યું. એને લિમિટ આપી છે પણ અહીંયા વનાવ ગુણાકારમાં છે એને લિમિટમાં ના લઈએ તો ચાલશે. લિમિટ ફ્રોમ 2 to 3 is equal to 1 half x ની જગ્યાએ આપણે 3 લખીએ એટલે આપણને મળ્યું log 3 minus 1 2 upon 4 2 upon 4 is 1 half minus log x ની જગ્યાએ 2 લખીએ તો x ની જગ્યાએ 2 લખો તો અહીંયા 2 minus 1 2 minus 1 is 1 2 plus 1 is 3 એટલે 1 half upon 1 by 3 is equal to 1 half log x minus log y ટાઈપ નું છે એટલે આપણે લખી શકીએ log x upon y 1 half upon 1 by 3 is equal to 1 half log 3 by 2 એ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to pi by 2 cos square x dx. અનિયત સંકલન આપણે વિચારવાનું છે બાળકો. તો અનિયત સંકલનમાં આપણે સમજ્યા કે cos square x નું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એને હંમેશા સરવાળા સ્વરૂપમાં લખવું પડે. અને cos square x નું સરવાળા સ્વરૂપ કયું મળે તો cos square x નું સરવાળા સ્વરૂપ આવે 1 plus cos 2x upon 2 integration from 0 to pi by 2 1 plus cos 2x upon 2 whole dx. આ પ્રમાણે થયું cos square x is 1 plus cos 2x upon 2 એ cos square x નું સરવાળા સ્વરૂપ છે. is equal to 1 half અચળ 1 plus cos 2x નું ઇન્ટિગ્રેશન કરીએ 1 નું x plus cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x x નો ગુણિત છેદમાં લિમિટ ફ્રોમ 0 to pi by 2 is equal to 1 half x ની જગ્યાએ pi by 2 લખીએ એટલે અહીંયા આવ્યું pi by 2 plus sin 2 pi by 2 is sin pi is 0 0 upon 2 is 0 minus x ની જગ્યાએ 0 લખો એટલે 0 plus sin 0 is 0 એટલે લાસ્ટ આપણને મળ્યો pi by 2 into 1 half is pi by 4 means pi by 4 is answer. Next દાખલા નંબર 13 integration from 2 to 3x upon x square plus 1 dx. x upon x square plus 1 dx બાળકો અહીંયા છેદનું વિકલિત અંશમાં ગોઠવાય એમ છે. છેદનું વિકલિત આવે twice x. છેદનું વિકલિત અંશમાં ગોઠવાઈ જાય એમ છે. 2x જોઈએ એમ પણ એકાદના છેદમાં દ્વિઘાત હોય તો આપણે છેદનું વિકલિત અંશમાં સેટ કરવું એટલે લખી દેવું એટલે આપણે twice x લખવાનું થાય છે કોઈ પણ રીતે. તો twice x લખવું છે તો આગળ લખી દઈએ 1 half integration from 2 to 3 2x upon x square plus 1 dx. હવે છેદનું વિકલિત અંશમાં ગોઠવાઈ ગયું તો 1 half integration from 2 to 3 twice x એટલે છેદનું વિકલિત છે એટલે આપણે લખી દઈએ d by dx of x square plus 1 upon x square plus 1 whole dx is equal to 1 half છેદનું વિકલિત અંશમાં એટલે ઇન્ટિગ્રેશન કરવાનું log of modulus છેદ તો log of modulus x square plus 1
લિમિટ ફ્રોમ 2 to 3 ઇઝ ઇક્વલ ટુ 1/2 x ની જગ્યાએ 3 લખીએ. 3 લખો એટલે 3 સ્ક્વેર ઇઝ 9, 9 પ્લસ 1 ઇઝ 10, log 10 માઇનસ x ની જગ્યાએ 2 લખીએ, 2 ની વર્ગ 4, 4 ને 1 5, log 5, log 10 minus log 5, 1/2 log 10 minus log 5, log x minus log y is log x upon y. So log 10 upon 5 is log 2, 1/2 log 2, અથવા તો એને log √2 એમ પણ કહી શકીએ આપણે, 1/2 ઘાતમાં ગયું એટલે log √2. તો આ પ્રમાણે આપણને આન્સર મળ્યો 1/2 log 2 અથવા log √2 is answer. બાળકો આપણે સ્વાધ્યાય 7.9 ના પ્રશ્ન નંબર 12 સુધીનો અભ્યાસ કર્યો. પ્રશ્ન નંબર 13 સુધીનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ આગળના પ્રશ્નનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું. ઓકે, થેન્ક યુ.